પાર્ટીના આ ભ્રષ્ટ શાસકોનો આજે ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે મને સસ્પેન્ડ કરવાની નોટિસ આપ્યા બાદ મેં આ જ મહાદેવના મંદિરથી મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને ખુલાસા આપ્યા હતા. આજે તંત્ર દ્વારા કલાદર્શન 4 રસ્તા પાસે આવેલા આ મહાદેવના મંદિરને, મારા ઘરને અને જે વર્ષોથી 60 વર્ષથી અહીંયા ગરીબો રહે છે એ લોકોને નોટિસ આપવામાં આવી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે આ તંત્ર કામ કરી રહ્યું છે. ફક્ત ને ફક્ત હરણી બોટકાંડ પીડિતોને સાથ આપવા માટે જો પાર્ટી આ પ્રકારનું કૃત્ય કરતી હોય તો ખૂબ નિંદનીય બાબત છે. આ તંત્રને હું ધ્યાન દોરીશ કે તમે મહાદેવને પણ મારી સાથે નોટિસ આપી છે કે તમારે આવનારા સમયમાં આ તમારી જે પણ તુમાખી છે, જે મગજમાં તમને સત્તાનો નશો ચડ્યો છે એ આમ ભોળાનાથ ઉતારશે એવું મારું સ્પષ્ટ માનવું છે. તમે ભલે આજે સત્તા તમારી પાસે હોય પણ તમે આજે આ બોટકાંડ પીડિતોને ન્યાય અપાવવાની ઝુંબેશમાં મારી સાથે તમે મહાદેવને પણ નોટિસ આપી છે. એ ખૂબ જ આવનારા દિવસમાં ભોળાનાથ મહાદેવ આ તંત્રને અને અધિકારીઓને અને આ શહેરની નેતાગીરીને સદબુદ્ધિ આપે.